Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, લેરી એકાઉન્ટ્સ વાલામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો આપણે આપણું છઠ્ઠું ચેપ્ટર જોઈશું, એનું નામ છે ભાગીદારની મૃત્યુ અથવા તો ભાગીદારની નિવૃત્તિ। હવે આ ચેપ્ટરનું આપણે મિત્રો જોઈએ તો ટોટલ ગુણભાર 10 માર્કનું છે। એમાં એક એમસીક્યુ આવશે, એક બહુ જ નાનો ક્વેશ્ચન આવશે અને એક 8 માર્ક્સનો ક્વેશ્ચન આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, ભાગીદારની નિવૃત્તિનો અર્થ શું થાય? બરાબર, જ્યારે મિત્રો ભાગીદારી કરારમાં એવી જોગવાઈ કરેલી હોય કે એક અમુક ઉંમર પ્રમાણે એક અમુક ઉંમર થાય એટલે દરેક ભાગીદાર નિવૃત્તિ લેશે, ત્યારે ભાગીદાર ધંધો છોડીને જઈ શકે, અથવા તો અમુક વાર સ્વૈચ્છિક ભાગીદારને એવું લાગે કે હું હવે કામ કરવા સક્ષમ નથી અથવા તો મને હવે આ ધંધામાં રસ નથી, મારે આ પ્રકારનો ધંધો કરવો નથી, મારે આ ધંધામાંથી છૂટા થવું છે, તો એ સ્વૈચ્છિક રીતે પણ ધંધામાંથી નિવૃત્તિ લઈ શકે। અમુક વાર ભાગીદારનું આકસ્મિક સંજોગોના કારણે મૃત્યુ થતું હોય તો ત્યારે પણ આપણે ભાગીદારને ધંધામાંથી છૂટો થયેલો માનીએ છીએ। હવે ચેપ્ટરની અંદર તમારે લાભનું પ્રમાણ આવશે। મિત્રો, તમને ખ્યાલ છે કે જો ભાગીદાર જે છે એ છૂટો થતો હોય ધંધામાંથી તો ચોક્કસપણે એને જે લાભ મળતો હતો, હમણાં સુધી એનો જે નફામાં ભાગ હતો, એ ચોક્કસપણે હવે જે નવા ભાગીદારો, જે જૂના ભાગીદારો છે, એ ધંધો જે કન્ટિન્યુ કરશે એ લોકોને મળશે। બરાબર છે? તો જૂના ભાગીદારોને અહીંયા લાભ થતો હોય છે। એક ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો કે એ અને બી, એબીસી એક પેઢીના ભાગીદારો છે। તેઓ નફો નુકસાન 1:1:1 ના પ્રમાણમાં વેચે છે। હવે ભાગીદાર સી નિવૃત્ત થાય છે તો ઓબ્વિયસ છે એ અને બી હવે નફો નુકસાન 1:1 ના પ્રમાણમાં વેચશે। તો મિત્રો, જ્યારે એ, બી અને સી ત્રણ ભાગીદારો હતા અને સપોઝ તેમને 100 રૂપિયાનો જો નફો થતો હોય તો તમને ખ્યાલ છે કે એના ભાગે મિત્રો કેટલો નફો આવે? તો કે 100 ગુણ્યા 1/3। બી ના ભાગે કેટલો આવે મિત્રો? 100 ગુણ્યા 1/3। અને સી ના ભાગે કેટલો નફો આવે? 100 ગુણ્યા 1/3। એટલે આપણે એવું કહી શકીએ 33 રૂપિયા, 33 રૂપિયા અને 34 રૂપિયા, આમ 100 રૂપિયાનો નફો આવી રીતે વેચાય। પણ હવે જ્યારે સી નિવૃત્ત થઈ જાય છે ત્યારે ફક્ત એ અને બી નફો વેચશે। તો અહીંયા પણ જો તેમને 100 રૂપિયાનો નફો થતો હોય તો હવે મિત્રો એ જે નફો છે 100 રૂપિયા એ 1:2 એટલે કે 50 રૂપિયા મળશે એને, અને બી ને પણ 100 માંથી અડધો ભાગ એટલે કે 50 રૂપિયા મળશે। તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ જે નવો ભાગ છે મિત્રો અને આ છે જૂનો ભાગ। તો જૂના ભાગમાં એ લોકોને 33 રૂપિયા મળતા હતા, હવે નવા ભાગમાં તે લોકોને 50 રૂપિયા મળે છે। તો તમને મિત્રો અહીંયા ખ્યાલ આવ્યો હશે કે એ અને બી લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ। તો મિત્રો અહીંયા આપણે જુઓ એ નો લાભ શોધીએ તો નવો ભાગ એને 50 રૂપિયા મળે છે, જૂના ભાગમાં કેટલા મળતા હતા મિત્રો? 33 રૂપિયા, એટલે 17 રૂપિયા એને અહીંયા લાભ મળી રહ્યો છે। એવી જ રીતે જે બી છે એ મળે છે અને 33 મળતા હતા એટલે 17 રૂપિયાનો એને પણ લાભ થયો છે। એમ લાભ એટલે જ્યારે ચાલુ ભાગીદારોને હમણાં વધુ નફો મળતો હોય અને ભૂતકાળમાં જ્યારે નિવૃત્ત ભાગીદાર એમની સાથે હતો ત્યારે ઓછો નફો મળતો હતો, તો અહીંયા આ તફાવતને જ આપણે લાભનું પ્રમાણ કહીએ છીએ। આ ઉદાહરણ દ્વારા તમને સ્પષ્ટ થાય છે। હવે અહીંયા મિત્રો દાખલામાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું। હવે જો તમને ખબર છે કે 8 માર્ક્સનો એક દાખલો છે, હવે 8 માર્ક્સના દાખલામાં આપણે શું શોધવાનું આવશે?
તો એક નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું આવશે અને લાભનું પ્રમાણ શોધવાનું આવશે. બીજા નંબરમાં નવી પાઘડી અંગેની અસરો આપવાની થશે. નવી પાઘડીની કિંમત ઘણા બધા દાખલાઓમાં, મોસ્ટલી બધા જ દાખલાઓમાં તમને આપી દેવામાં આવતી હોય છે. મિલકત અને દેવાનું પુનર્મૂલ્યાંકન મિત્રો આપણે પુનર્ગઠનમાં પણ કરી ગયા છે અને પ્રવેશમાં પણ જે પુનર્મૂલ્યાંકન ખાતું બનાવીએ છીએ સેમ એની એ જ રીતે, તેમાં કોઈ જ ફેરફાર છે નહીં, એવી રીતે જ આપણે પુનર્મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. અનામતો કે ખોટ કે પ્રસારિત મહેસૂલી ખર્ચની વહેંચણી. હવે મિત્રો આ પણ આપણે જે પુનર્ગઠનમાં વહેંચણી શીખ્યા હતા, અનામતો અને પ્રસારિત મહેસૂલી ખર્ચની, અને પ્રવેશમાં જે શીખેલા છે સેમ એની એ જ વસ્તુ અહીં નિવૃત્તિમાં પણ તમારે કરવાની છે. એટલે કોઈ જ અલગ પોઈન્ટ્સ છે નહીં. આ બે મુદ્દાઓ સાવ સરખા છે. સાથે સાથે પાંચમા નંબરનું કે નિવૃત્તિ પામેલ ભાગીદારને રકમની ચૂકવણી. આ મુદ્દો મિત્રો નવો છે, કારણ કે જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેને આપણે પાઘડી સ્વરૂપે, બરાબર છે, અમુક રકમ ચૂકવવાની થતી હોય છે. એટલે આ એક મુદ્દો ખાલી તમારે મિત્રો અહીંયા નવો શીખવાનો છે. બાકી એઝ ઇટ ઇઝ તમે હમણાં સુધી જે ભણ્યા છો એ પ્રમાણે જ આપણે આખો દાખલો ગણવાનો છે. હવે આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયથી સ્ટાર્ટ કરીએ. હવે સ્વાધ્યાયમાં સર્વપ્રથમ તમને વિકલ્પો આપેલા છે. હવે વિકલ્પમાં જે ગુજરાત બોર્ડમાં પૂછાયેલા વિકલ્પો છે અહીં લખેલા છે. આપણે જ્યારે પણ એ વિકલ્પ આવશે એટલે એની આપણે ચર્ચા કરીશું. હવે મિત્રો પહેલો વિકલ્પ છે કે ભાગીદારની નિવૃત્તિ વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ખાલી જગ્યા તરીકે નોંધવામાં આવે છે. હવે મિત્રો અહીંયા લખેલું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે મિત્રો ખોટ કહેવાય. હવે એ કઈ રીતે નોંધવામાં આવે છે તો એના ઓપ્શન આપેલા છે. નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના નફા નુકસાનના પ્રમાણમાં. મિત્રો આપણો જે અ વિકલ્પ છે સાચો વિકલ્પ છે. કેવી રીતે તો કે આ ખોટ છે અને ખોટ બધા જ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવામાં આવે નિવૃત્ત ભાગીદાર સહિત, કારણ કે હમણાં નિવૃત્તિ સુધી તો જે નફો કે નુકસાન હોય તેમાં નિવૃત્ત ભાગીદાર પણ સામેલ જ હોય છે. માટે અ વિકલ્પ આપણો સાચો છે. હવે ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધવામાં આવે છે. મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે જૂની પાઘડી આપણને આપી હોય તો જૂની પાઘડી બધા જ ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચવામાં આવશે. તો અહીં ઓપ્શન આપેલા છે. નવા પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે જો ભાગીદારો નક્કી કરે તો. બધા જ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના નફા નુકસાનના પ્રમાણમાં. બધા જ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુમાં જૂના નફા નુકસાનના પ્રમાણમાં, કે ફક્ત નિવૃત્ત થતા ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુમાં. તો મિત્રો અહીં જવાબ આપણો બ સાચો છે કે બધા જ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુમાં આ જૂની પાઘડી નોંધવામાં આવે છે. હવે નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાય છે. બધા જ ભાગીદારોને મૂડી ખાતાની જમા બાજુ જૂના પ્રમાણમાં, બધા જ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુમાં, બાકીના ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુમાં અને તેના લાભના પ્રમાણમાં. મિત્રો અહીંયા જે બાકી ભાગીદારો રહેશે તેમને જે કંઈ પણ લાભ મળ્યો છે એ પ્રમાણમાં જૂના એટલે ચાલુ ભાગીદારોએ પાઘડી ચૂકવવી પડશે. કોને ચૂકવવી પડશે? નિવૃત્ત ભાગીદારને ચૂકવવી પડશે. હવે ચોથો ઓપ્શન છે કે જ્યારે ફક્ત નફા નુકસાન ખાતાનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે બાકી ભાગીદારોનું લાભનું પ્રમાણ મિત્રો 1:1 થતું હોય છે. એ હંમેશા યાદ રાખો.
હવે આ જે ચોથા નંબરનો ક્વેશ્ચન છે એ આપણને ગુજરાત બોર્ડ 2022 માં મિત્રો પૂછાયેલો છે, એટલે ખાસ આને આપણે તૈયાર કરવો. પાંચમા નંબરનો જે ક્વેશ્ચન છે એ 2021 માં બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે, માટે એને બહુ ખાસ તૈયાર કરવો. નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ પાઘડી ખાલી જગ્યા ત્યારે મળે છે તેની મૂડી વધારે હોય, નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના કરતાં વધારે હોય, નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં ઓછો હોય. મિત્રો જ્યારે એનો ભાગ હવે એ ભાગ છે એ ઓછો થઈ જાય તો ચોક્કસપણે એને પણ ત્યાગ સહન કરવું પડે છે, માટે એને પણ એ પાઘડીનો લાભ મળતો હોય છે. અને એ કોના દ્વારા આપવામાં આવે છે? તો જે ભાગીદારને લાભ થયો હોય એને જ આપવાનો હોય છે. હવે છઠ્ઠા નંબરનું એમસીક્યુ છે કે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનર્મૂલ્યાંકન ખાતાની ખોટ ખાલી જગ્યા ખાતે ખાલી જગ્યા પ્રમાણમાં મૂડી ખાતાની ખાલી જગ્યા બાજુ નોંધાય છે. હવે મિત્રો તમને ખ્યાલ છે પુનર્મૂલ્યાંકન ખાતાની ખોટ હશે તો એ ચોક્કસપણે બધા જ ભાગીદારોના મૂડી ખાતામાં જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચવામાં આવશે, અને ચોક્કસપણે ખોટ છે એટલે બધા જ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુમાં નોંધવામાં આવશે. એટલે અહીંયા આપણો ક વિકલ્પ છે કે બધા જ ભાગીદારોને જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર બાજુ એની નોંધ કરવામાં આવશે. હવે આ મિત્રો જે સાતમો એમસીક્યુ છે એ તમે જોઈ શકો છો કેટલો ઇમ્પોર્ટન્ટ છે. 2021, 2022 અને 2023 ત્રણ વાર તમને પૂછાયેલો છે, એટલે આ એમસીક્યુ તમારે ખાસ તૈયાર કરી જવાનું. જ્યારે પણ તમે જવાબ લખતા હો ત્યારે ખાસ આને હાઇલાઇટ કરી દેવાનું અને ત્યાં લખી દેવાનું 2021, 22 અને 23, જેથી કરીને તમે જ્યારે રિવિઝન કરો ત્યારે આ મુદ્દો તમને યાદ રહે. નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં જો કોઈ જ ઉલ્લેખ ન હોય તો ખાલી જગ્યા ટકે વ્યાજ ચૂકવવા પાત્ર છે. અ 10%, બ 12%, ક 6% અને ડ 0%. તો અહીં જવાબ સાચો ક છે. 6% લેખે વાર્ષિક વ્યાજ ચૂકવવું પડે. હવે મિત્રો આપણો આઠમો વિકલ્પ છે કે હિસાબી વર્ષ 31/3/2016 ના રોજ પૂરું થાય છે, 30/6/2016 ના રોજ મૃત્યુ થાય છે, તેથી નફામાં 1/3 છે તેનો ભાગ ગયા વર્ષના નફામાં 24,000 ને આધારે નફામાં ભાગ મળવા પાત્ર હોય તો તેને મૃત્યુ વખતે ખાલી જગ્યા નફાના ભાગ તરીકે મળશે. હવે મિત્રો તમને ખ્યાલ છે કે 24,000 નો કુલ વાર્ષિક નફો છે. 24,000 નો કુલ વાર્ષિક નફો છે. હવે એ ભાગીદારનું મૃત્યુ 30/6 થાય છે, એટલે 3 માસ પછી, એટલે એ 3 માસના નફા માટે જ હકદાર છે. તો 24,000 નું 3 માસ નો નફો આપણે જો કાઢીએ તો 6,000 રૂપિયા થાય મિત્રો. અને આ ભાગીદારનો 1/3 ભાગ જો છે તો તેને 2,000 રૂપિયાનો નફો મળવા પાત્ર કહેવાશે. એટલે અહીં આપણો વિકલ્પ ડ સાચો છે. હવે નવમો જે વિકલ્પ છે એ 2020 માં મિત્રો પૂછાયેલો છે, એટલે અને ધ્યાનથી તૈયાર કરવાનો છે આપણે. શ્વેતા, ગીતા, જ્યોતિ સરખા હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદાર છે. ગીતા નિવૃત્ત થાય છે, ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખે હિસ્સે મળે છે, તો શ્વેતા અને જ્યોતિનું નવું પ્રમાણ શોધો. તો મિત્રો આનો જવાબ પણ આપણો ડ છે. 1/1 એટલે સરખા હિસ્સે એમને નફો વેચાશે. હવે કામદાર નફા ભાગ ભંડોળ ભાગીદારની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે નોંધાય છે. મિત્રો તમને ખ્યાલ છે કે કામદાર નફા ભાગ ભંડોળ એટલે કામદારને તેનો પગાર તો મળે જ છે, સાથે સાથે નફામાં અમુક ભાગ પણ ભાગીદારી પેઢી દ્વારા એને આપવામાં આવતો હોય છે. તો
તો આવો જે નફો છે એ એક સાઈડ ઉપર, એ નફા ભાગ એક સાઈડ ઉપર રાખી મૂકવામાં આવે છે અને એ કામદારને એ નફો ચૂકવી દેવામાં આવે છે. એટલે પેઢી માટે આ કામદાર નફા ભાગ ભંડોળ એ જવાબદારી છે. એટલે આનું જે પહેલું ઓપ્શન છે કે નવા પાકા સરવૈયામાં જવાબદારી તરીકે દર્શાવવામાં આવશે. એમ અહીં મિત્રો આપણું જે MCQ નો ભાગ છે એ પૂરો થાય છે. હવે આપણે સવાલ નંબર 2 ઉપર જઈ રહ્યા છે. મિત્રો ક્વેશ્ચન નંબર 2 માં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે હંમેશા યાદ રાખવું કે અહીંયા જવાબ ફક્ત ને ફક્ત એક જ વાક્યમાં લખવાનું છે. વધારે મોટી વાર્તા આપણે લખવાની નથી. જે કંઈ પણ સવાલ પૂછ્યો હોય તેનો બહુ જ ટૂંકમાં અને સારાંશમાં એકદમ આપણે જવાબ આપીશું. મિત્રો અહીં પહેલો ક્વેશ્ચન છે કે ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો. તો મિત્રો સંજોગો, નિવૃત્તિના સંજોગો 2 હોઈ શકે. નંબર 1, ભાગીદારી કરારમાં જ્યારે નિવૃત્તિ અંગેની જોગવાઈ કરવામાં આવી હોય, અને નંબર 2, જ્યારે ચાલુ ભાગીદાર સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગતો હોય તો આ 2 સંજોગો તેના છે. હવે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીના ચોપડે કઈ મહત્વની હિસાબી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. મિત્રો ભાગીદારની જ્યારે નિવૃત્તિ થાય ત્યારે આ 5 બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. નવું નફા નુકસાનનું પ્રમાણ અને લાભનું પ્રમાણ, નવી પાઘડી અંગેની અસરો, મિલકતો અને દેવાનું પુનર્મૂલ્યાંકન, અનામતો અને ખોટ કે પ્રસારિત મહેસૂલી ખર્ચની વહેંચણી અને નિવૃત્તિ પામેલ ભાગીદારને રકમની ચૂકવણી. આ 5 બાબતો અંગે ગણતરી કરવામાં આવતી હોય છે. કઈ બાબતો બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં જમા થાય છે. મિત્રો મૂડીમાં જમા કઈ વસ્તુઓ થાય? તો તમને ખ્યાલ છે કે મૂડીમાં જમા હંમેશા, હું શબ્દ ઉપયોગ કરી રહ્યો છું હંમેશા, જ્યારે નહીં વેચાયેલો નફો હોય, સામાન્ય અનામત હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, એટલે કે નફો હોય, તો ચોક્કસપણે ભાગીદારના નફા નુકસાન ખાતે જમા થશે. કઈ બાકીઓ બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારવામાં આવે છે? તો મિત્રો જ્યારે નફા નુકસાન ખોટ ઉધાર બાકી આપેલી હોય, એટલે કે ખોટ આપેલી હોય, અથવા તો કોઈ પ્રસારિત મહેસૂલી ખર્ચ હોય, તો એ બધા જ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે. હવે 5મા નંબરનો ક્વેશ્ચન છે કે ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ જૂની પાઘડીની અસર સમજાવો. મિત્રો જૂની પાઘડી જ્યારે આપી હોય તો તમને ખ્યાલ છે જૂની પાઘડીની અસર નિવૃત્ત ભાગીદાર સહિત બધા જ ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે ઉધાર અને તે પાઘડી ખાતે જમા, આ અસર મિત્રો આપવામાં આવશે. હવે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીની નવી કિંમત આંકવામાં આવેલ પાઘડીની હિસાબી અસર સમજાવો. મિત્રો જ્યારે નવી પાઘડી હોય તો ચોક્કસપણે લાભ મેળવનાર ભાગીદાર ના મૂડી ખાતે ઉધાર કે ચાલુ ખાતે ઉધાર અને તે નિવૃત્ત ભાગીદાર કે મૃત્યુ પામેલ ભાગીદાર ના મૂડી ખાતે કે ચાલુ ખાતે આપણે જમા આપીએ છીએ. અહીંયા લાભ મેળવનાર ખાતે ઉધાર અને નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે રકમ જમા કરવામાં આવશે. નફા નુકસાન હવાલા ખાતું ક્યારે અને શા માટે ખોલવામાં આવે છે? નફા નુકસાન ખાતું
મિલકતો અને દેવાના પુનર્મૂલ્યાંકન ના કારણે નફો કે ખોટ જે થતી હોય તેને બધા જ ભાગીદારોને તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એનું કારણ એ છે કે જ્યારે ભાગીદાર નિવૃત્ત થઈ જાય તો કોઈને પણ નફો કે ખોટ ના થાય, બધાનું જે હિત જળવાઈ રહે તે માટે આ નફા નુકસાન હવાલા ખાતું બનાવવામાં આવે છે. હવે મિત્રો 8મા નંબરનો જે ક્વેશ્ચન છે એ ઘણી બધી વાર 2021 અને 24 માં પૂછાયેલો છે કે નિવૃત્ત કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે અને શા માટે? તો નિવૃત્ત કે મૃત્યુ સમયે તે ભાગીદારને, જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેને પાઘડી જે ભાગીદારને લાભ થતો હોય તેને ચૂકવવામાં આવે છે અને આ લાભ જૂના ભાગીદારને એટલે નિવૃત્ત ભાગીદારને એક વળતર સ્વરૂપે ચૂકવવામાં આવતું હોય છે. તો મિત્રો અહીંયા આપણા એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન પૂરા થયા. હા, હવે એક શોર્ટ એમસીક્યુ તમને પૂછવામાં આવ્યો છે 2024 માં કે પ્રોવિડન્ટ ફંડ ભાગીદારની નિવૃત્તિ વખતે ક્યાં દર્શાવાય છે? તો મિત્રો તમને ખ્યાલ છે કે પ્રોવિડન્ટ ફંડ એ ધંધા માટેની જવાબદારી છે. તો ચોક્કસપણે એને નવા પાકા સરવૈયામાં આપણે જવાબદારી બાજુ દર્શાવીશું. હવે મિત્રો અહીંયા આપણું એમસીક્યુ અને ક્વેશ્ચન નંબર 2 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ થી આપણે ક્વેશ્ચન નંબર 3 તરફ જઈશું અને એકાઉન્ટ્સમાં તમારે પ્રિપરેશન કેવી રીતે કરવી, એકાઉન્ટ્સ બહુ જ સહેલું છે, એમાં તૈયારી કેવી રીતે કરવી, તો એના માટે જે વિડિયો બનાવેલો છે એ ખાસ જોજો અને એ પ્રમાણે જ તમે જો પ્રિપરેશન કરશો તો ચોક્કસપણે એકાઉન્ટ્સમાં વધુને વધુ માર્ક્સ આવશે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. લાઈક અને શેર કરતા રહો. થેન્ક યુ.